यहाँ दुनिया जीताई जाए છે વાલા તમે ભાઈઓ ભેગા હોય એટલે મેરડીને હોકારો કરવો પડે ને કરવું પડે ભલે રૂપિયા વાળાની વાત નથી પણ કદાચ ભલે ગરીબડા હોય પણ મારી દેવ કે ને મારી દેવી કે ડગલા ભરું નત જાણ પ્રભાપ હું મેં હમણાં કીધું માણાને લાકડીનો ઘા મારો તો રૂજાઈ જાય તલવારનો ઘા મારો તો કોક દાડો રૂજાઈ જાય કે એના જેવું છે વાલા બાપ કોઈને મેણાનો માર ન મરાય અમે જો માણા હોય ને એટલે કે છે કે જેને મેણાનો ઘા વાગ્યો હોય ને એ મળવું કદાચ શમશાનમાં જાય ને તો કાળો ડાઘ દેખાય છે ભાઈ મળું શમશાનમાં જાય ને તો કાળો ડાઘ દેખાય છે મેણા મેણાનો ઘા મરાય નહીં મરીનાજ મેણાલી મજા દીદી કીધું બાપ મારી અંબાબાના આહુડાની દેવી બોલે કે બેટા જગતમાં મારા ચંદ્રા સરના ઝાડવે આવે અને એક દીધું મરી ગયેલું મળતું ન બોલાવું ને તેથી મને મેરડીને ખોટ લાગી જાય મેરડીને ખોટ લાગી જાય मैं कीधु 18 वरण बैठा है भाई जे मित्रों उभा से बधा हेठे बेही जाओ भाई आ बाजू जे मित्रों उभा है मेरडीने मानता तो हेठे बेही जाओ आम आगळ वीया जाओ એટલે બધું તમને દેખાય અને અમારે સાગર વિડિયો લાઈવ છે સાગર વિડિયો ભાઈ હા એટલે સાગર વિડિયો લાઈવ છે હવાર જેને વિડિયો જોવો એમાંથી લાઈવ જોઈ લેજો અત્યારે હાલે લાઈવ છે અમાર સાગર ભાઈ સાગર વિડિયો ને વધાવી લ્યો જોરદાર તાલીથી વધાવી લ્યો ભાઈ જહો બાપ જહો હે कारण के अँ 18 वरण बैठो से એટલે मैं मारो तो जो के बधाई वरण में अने एमाय ठाकोर समाज भरवाड़ समाज अँ बैठो से 18 वरण अँ बैठो से એટલે मारू तो एवं कहू छे ठाकोर ने दीकरी वाहे मेरडी टींबा बनावी दीधा छे अने भरवाड़ नी दीकरी वाहे मेरडी टींबा बनावी दीधा छे 18 वरण आवी गया अने दीकरी आहुडू पाडे એટલે मेरडी एम के जेम आकाश माथी वीजળી नो कड़ाको थाय अने वीजળી नो कड़ाको थाय ने हेठे पड़े तो हेठे नो आऊ ने तरी चंद्रा सन्ना जाड़वे मेरडी नो जाड़वे मेरडी नो मेरडी आवे एनु कारण छे आपणे मरद माणस हई माराथी शरूआत करूं के 20 वर्षनो दीकरो थाय ने એટલે એક વાર માં બાપ થી છેટા રેજો ખબર પડે કે માન બાપ શું છે હવે આવી દીકરીની મેરડી આવી હોય સાહેબ જેનું કોઈ નથી ને એનો ધણી મેરડી છે પાટાના બાંધનાર ને પીડાની નો ખબર હોય કે માં દર્દ કેટલો થાય છે
એ તો જેને દવાખાનાના પગથિયા જોયા હોય ને એને ખબર પડે કે મેરડી શું છે ભાઈ. મારો ને તમારો જોયેલો દાખલો એટલે કે 2020માં ભાઈ હકીકત કોઈ મજાકની વાત નથી કરતો. 2020માં કોથરા ભરીને રૂપિયા દે કે મારા બાપને બચાવી લો. કોરોના કાળ જ્યારે ધરતીની માથે ફરક લઈ ગયો ત્યારે આમ પોતાનો બાપ જોવે ને એમ 20 વર્ષના કંધોતર વિયા કે એ તો જેના ગયા હોય ને એને ખબર હોય ભાઈ. હે પોતાની માં જોવે ને એમ પોતાના દીકરા વિયા કે છે એથી એમ જેનો માળો વિખાણો છે ને ભાઈ, જેના માળામાં કલેસું પડી મરીના, જેના માળામાં કલેસું પડી બાપ કોઈને કઈ નું ઓકે આમાં બેઠા ઉભા એમાં કોઈનો ભાઈ વિયો ગયો હોય તો કોઈનો બાપ વિયો ગયો. ભાઈ એટલે કે જમણો હાથ છે ભાઈ. કોઈ દીકરીનો ભાઈ જાય ને એટલે આમ જો કોઈ એમ કે દીકરી દીકરાનો જન્મ થાય અને માતાજીને હુતક ચડે, પણ હુતક માતાજીને ચડે ક્યારે છે? 20 વર્ષના વાણા વીતી ગયો, માતાજી દીકરાને જન્મ કરાવે, આપણે માતાજીના દીવા બંધ કરી દે. રાજ નવખંડનો જન્મ ખોડિયારે કરાવ્યો હતો અને મેરિયા ભુવાનો જન્મ મારી બૂટ વાઢાડીએ કરાવ્યો હતો. તેથી એનો હુતક નહીં લાગ્યો, પણ માતાજીને હુતક તો તેથી લાગે કે આપણા પરિવારમાં સારો છોડવો હોય, 20 વર્ષનો દીકરો હોય અને 20 વર્ષનો દીકરો જેથી મા બાપને મૂકીને જાય તેથી તમારા ગામના ઝાડમાં કારા થઈ જાય ભાઈ. તમારી માતાજીના ફરા સામું જોવો ને તો ફરા કારા થઈ જાય. એ તો જેને ગયા હોય ને એને ખબર હોય વાલા. અને હું તો એ કહું છું કે અત્યારના આ બેઠા વડીલો માતાજીઓ બહેનો બધાય મારી વયના છે, જે મારી વયના એટલે કે નાની ઉંમરમાં 20-25 વર્ષના છે ને એને અત્યારે માતાજીએ કોથરા ભરીને સુખ દીધું છે, ઠેલવી દીધું. એ મોજ જ છે, કાંઈ ઉપાધિ નથી. પણ જે વડીલો બેઠા છે આપણા ડોશીમાં, આપણા વડીલો, આપણા બા બેઠા હોય ને એને પૂછો કે બા આપણો દી કેવો, એટલે કે છે કે આખો દી મજૂરી કરીને બેઠા એટલે સાંજે ખાવાનું ન હોય, મા બા ભૂખા હુઈ જાય અને દીકરાને ખવડાવે. એ ગરીબાઈમાં મેરડીને ભજી છે ને એટલે મેરડી ભૂલ્યા નથી ભાઈ. મા બાપ આખો દી મજૂરી કરીને ભૂખા હુઈ જાય, સાંજે આખો દી ગમે એવી મજૂરી કરે, સાંજે ઘરે આવે પોતાના દીકરાને ભૂખા ન હોવા દે. મારા બસડા ભૂખા કદાચ મારી ચંદ્રાસરના ઝાડવાની મેરડી બોલે બેટા હું અંબામાની કદાચ કમાયું બોલું બેટા, અને જગતની માલપા જો કદાચ કોઈ ગરીબ પહોળું મને મેરડીને કદાચ ટપોરો મારે અને ગરીબમાંથી જો ભિખારીમાંથી રાજા નો બનાવું લે તેની દીકરીના પોકાની મેરડી નો હોય. આમાં બેઠા ઉભા એમાંથી બધાના મા બાપ હોય એવું નથી. જેનો માળો વિખાણો હોય, કોઈનો ખંભેથી હાથ મૂકવા વાળો ખંભે ચાલીને પોતાનો બાપ વિયોગ્ય હોય, ભાઈ વિયોગ્ય હોય. ભલો મારી મેરડી ભલો. અને બાપ સૌથી મોટામાં મોટું દુઃખ હોય ને ભાઈ, અંધાઈથી મોટામાં મોટું દુઃખ તો એક જેના ઘરમાં મા બાપ નું નહીં મોટું દુઃખ છે. યાદ રાખજો મારા છોકરો, કારણ કે બાપ વગરની જિંદગી છે ને ભાઈ. ગમે એવું દુઃખ આવે તો બાપ છે ને એ સાયો બનીને ઉભો રહે, બેટા હું બેઠું છું. જે દીકરાના મા બાપ નો હોય ને કોક દીક પૂજ્યું, માથે હાથ રાખે, ભલે અબજો રૂપિયાના માલિક હોય કે ચમરમાંથી ચડેલા અને પાયામાંથી પડે પછી 90 વર્ષે બાપની ખોટ દેખાય બાલિયા, 90 વર્ષે બાપની ખોટ દેખાય બાલિયા. અબજોપતિ હોય તો એને એમ નથી, પણ અબજોપતિ હોવા છતાંય જેના મા બાપ નથી ને એ ગરીબ જ છે. આ દીકરીની વાહે મેરડી આવે એનું કારણ એ છે ભાઈ, નિર્ધનિયાનું નાણું અમે ગાય છે. નિર્ધનિયો એટલે જેના મા બાપ નો હોય ને
જેના ભાઈઓ ન હોય ને, જેના હગા ન હોય, એમાંય હું કાયમીની માટે કહું છું 20 વર્ષનો દીકરો થાય ને એટલે વર એક શેટા રહેજો, મા બાપ થી શેટા રહેવાનું, એટલે ખબર પડે કે માન બાપ સાયો શું છે, ભાઈઓ શું છે, ભાઈઓ પરિવારની વેદના તને ખબર પડે. અને ભાઈઓ ભેગા હોય ને તો દુનિયામાં કોઈ દી તમારું ધર્મ તમને મેળતું નથી. 10 રૂપિયા જાતા હોય ને તો 15 જવા દેજો, બાકી ભાઈઓ કોઈ દી બાદશો નહીં. મારી ભાઈઓ કોઈ દી જુદા ન કરશો. ભાઈઓ કોઈ દી જુદા પડશો નહીં. અરે ભગવતી જગદંબા મારી અંબામાની મેરડી બેન ને ફોડે કડાય છે. અમે ભેગા થયેલા છે, સુરેન્દ્રનગર માનલું હતું ત્યારે અમે હતા. અને આજે માતાજીની અને ઈ ગવાડાવે તો અમે કાંઈ, બાકી આજે આપણે કલાકાર નથી, તેદી નહોતા આજે નથી. આ શબ્દ જે ઉગે ને રૂપિયાથી નથી થતું, પણ કઈ ખામું ધર્મ આવે ને તો જ મારાથી ગવાય. બાકી જે માતાજી ગવાય 1.5-2 લાખ દીધો તો એ નથી ગવાતું, નથી જ ગવાતું. અને મેં કીધું ને 20 વર્ષનો દીકરો થાય એટલે મા બાપ થી વર એક શેઠા રહેજો, મા બાપ છે. અને 20 વર્ષની દીકરી થાય 18 વર્ષમાં રાજાથી માંડી રાખની દીકરી હારે વહી જાય. 20 વર્ષની દીકરી થાય ને એટલે પોતાના ભાઈઓ મૂકે, પોતાનો બાપ મૂકે ને અહીંયા દીકરી વહી જાય. રૂપિયા વાળાની હોય તો ભલે ને ગરીબની હોય તો ભલે. પછી રક્ષાબંધન નું ટાણું આવે અને દીકરી, આ એક યાદ રાખજો વાત, કે બાપ ને દીકરામાં સ્વાર્થ ના છે, પ્રેમમાં. કે બાપની 50 વીઘા જમીન હોય ને એમાં 2 દીકરા હોય ને એટલે 2 દીકરાને આમ હોય કે 25-25 વીઘા 2 ભાગમાં લઈ લે. પણ કુદરતનો નિયમ છે કે જેમાં નિસ્વાર્થ હોય ને તો એક બાપ ને દીકરીનો પ્રેમ, બાપને દીકરીનો પ્રેમ છે ને એમાં કોઈ દી સ્વાર્થ ના નથી. મારો અનુભવ વાત કરું કે બાપ અને મા બાપ ગામ ગમતરે ગયા હોય અને દીકરી ઘરે હોતી હોય, દીકરો ઘરે હોતો હોય, રાતે 12 વાગે મા બાપ આવીને ઘરનો ઉમરો ખખડાવે, બાયણું ખખડાવે, એટલે કોઈ દાડો તમારો દીકરો નહીં જાગે, પેલા તમારી દીકરી જશે કે મારા મા બાપ આવ્યા. આ દીકરીનું પાત્ર કરીએ કે અને દીકરી જે સહન કરે ને કે એ મર્દનું કામ નથી. કે 20 વર્ષની દીકરી થાય, પોતાના બાપુ જ્યાં મૂકી અહીંયા વહી જાય, પોતાની માં જ્યાં મૂકી અહીંયા વહી જાય, પોતાના ભાઈ મૂકી દે, કાયદેસર મૂકી દેશે ને, હગા મૂકી દે, પોતાના મા બાપ મૂકી દે. પછી રક્ષાબંધન નું ટાણું હોય એટલે કોઈ દીકરી રાખડી બાંધવા આવે, સારું ઘર હોય તો ભલે, બાપ જીવતો હોય તો ભલે, મા બાપ ન જીવતા હોય તો જીવતા હોય તો ભલે, ઘરનો ઉમરો સડે ને એટલે પોતાની તસવીર એટલે કે પોતાના બાપની સામે નજર થાય કે મારો બાપ નથી ને એટલે મારું બધું નકામું. આ દીકરીનો પ્રેમ છે કે મારો બાપ નથી ને એટલે અમારી જિંદગી નકામી છે. ભલે મારા ભાઈઓ જીવતા હોય, ભલે ભાઈઓ હોય, પણ મા બાપ થી વધારે આવે ને એટલે રક્ષાબંધનના દિવસે રાખડીનો દોરો બાંધીને એમ કે ખમા મારા વીરને મારી મહેરદી જાજુ આપે બાપ. આવી અંતરના નાભીથી અવાજ કરે કે મારી મહેરદી જાજુ આપે. હે અને ભાઈ ગરીબ હોય તો ભલે, રૂપિયા વાળો હોય તો ભલે, એમ કે બેન તને કેમ છે. પણ દીકરી એક જ એવું છે પાત્ર, દુઃખ હોય ને હાહારિયા વેરમાં તો એમ નો કે મારે દુઃખ છે, કારણ હું તો દુઃખી છું, મારા ભાઈઓને દુઃખી કરવા મારે, મારા મા બાપને દુઃખી કરવા. દીકરી એમ નો કે મારા દુઃખ છે. હવે વાતની મજા, નાની એવડી વાત છે પણ હવે મજા આવે. દીકરી એમ નો કે મારે દુઃખ છે, પણ આ ગુજરાતની ધરતીની માથે જેડી નજર કરો, દીકરીના કાપડામાં મેરડી વહી ગઈ છે. કોઈ એમ કે દીકરીને મેરડી ન આવે તેથી હરેશ રાવર કાયમી લાઈવમાં કહે છે કે દીકરીનું સાંભળે ને એ દુનિયામાં કોઈનું મેરડી ન હોય. અને તેથી 20 વર્ષની દીકરી હોય, રાખડી બાંધવા આવે, ભાઈ મા બાપ પૂછે બેન તને કેમ છે એટલે કે ભાઈ મને સારું છે, મા બાપ મને સારું છે. મા બાપ ન હોય તો એને ન કહે, પણ એ દુઃખ હોય તો ભલે, ન હોય તો ભલે, પાછી હાહરિયા વેરમાં વહી જાય. ખબર જ છે કે દુઃખમાં કોઈ આવશે નહીં, પણ રાતનો 12નો ટકોરો થાય, કોઈ હાહુ મેણા બોલતી હોય, કોઈ નણદું મેણા બોલતી હોય, દીકરી એમ કે મારા ભાઈઓ નથી ભોગતા, મારા મા બાપ નથી ભોગતા, મારા હગા નથી ભોગતા, ગોખલામાં બેઠેલી મારા બાપની મેરડી ક્યાં ગઈ અને ભલા ભલા આવે લઈ લે તો તમારા વડવાએ ક્યાંક વેચી ખાધી હોય. અને આ વેળાએ કદાચ કોઈની સાવ
વડવાની દેવ લઈને અહીંયા બેઠા હોય ને, હે, જેના બાપ દાદાએ અડાને મૂકી ન દીધી હોય ને, કોઈની સાવંડ હોય તો ભલે, કોઈની મેરડી હોય તો ભલે, કોઈની ખોડિયાર હોય તો ભલે, કોઈની બેસરી હોય તો ભલે, કોઈની ધાવડી હોય તો ભલે, કોઈનો હુરો પૂરો હોય તો ભલે, હે, આ મેરડીના પટાકણમાં મારી વીડવારીના મેરડીના ગ્રુપના પટાકણમાં બેઠા છો, મેરડીના પટાકણમાં બેઠા છો અને અત્યારે રાગ કરી જો તમારી દેવીઓ ન આવે ને તો તમારી દેવીઓને અડાને મૂકી દીધી હોય. મારા રાજ્ય જેથી કોઈ ભાવનું ચાલે નહીં. આજ વીડવારીના ઉપાસક અહીંયા બેઠા હોય અને કોઈ દીકરી પોતાના મા બાપ નું આવ્યા હોય અને જેટલી દીકરી મેરડીને માનતી હોય, જો અત્યારે તમારી દીકરીનો આંબોડા માહે જો મેરડી આવે નહીં ને તો તમારી મેરડી નહીં, તમારા વડવાયા ગડાને મૂકી દીધો હોય. આવી અહીંયા બેઠા હોય તો ભલે અને ઊભા હોય તો ભલે, આમ ખૂણામાં બેઠા હોય તો ભલે, જો ખોરિયા ચાલી રાખો ને તો તમારા ખોરિયા બાપી તમારા વડવાની કમાઈમાં બાપ નથી. આવી જેના બાપે મધી હોય, જેના વડવાય એવી કાઢી હોય નહીં, જેની ચાવડ હોય તો ભલે, ખોડિયાર હોય તો ભલે અને મેરડી હોય તો ભલે, અને મારી અંબામાની મેરડી કે બેટા મારો પટાકણ બાંધેલો હોય ને અને જો શરીરને ઝાલવા દઉં ને તેથી હું અંબામાની મેરડી નો ખોરામાં લોબડી લઈને બેઠા હોય તો ભલે અને ખંભે પન્યું નાખ્યું હોય તો ભલે, અને આ વેળાએ તમારી માતાજી નું આવે ને તો તમારી માતાજી નહીં, તમારા વડવાયા ત્યાં ગડાને ભૂતડા પૂજા હશે. જેના વડવાએ કમાયું કરી હોય કે બેટા સમજી લે તો આવું પણ સમજુ ને નો આવું ને મારો મેરડીનો વાટો કરવો પડી જાય. મારી મેરડી બારી હોય મારો બાપ પેલી અમારે એસકે ભાઈ કેસન કરેશભાઈ અમારો બાપ મૂકીને વહી ગયો પણ અમારી વીડવારી મેરડી અમને મૂકીને નથી કે બેટા અરે એસકે જો મા બાપ વિયો જાય, જેનો બાપ મૂકીને વિયો જાય હું મેરડી મૂકીને વહી જાવ ને તો વીડના ઝાડવે તારી આગળી નું હલો. તારો ડોક્ટર બની જાવ, તારો વકીલ બની જાવ, મને અંબામાની નાગડીને ટપોરો તો કરો અને મારા ચંદ્રાસરના ઝાડવાની વસ્તી હામું મીઠ નો મનાય. બેટા જો આહુડું પડે ને અને આંખુના લોદર નો ખેતી લઉં ને પછી ચંદ્રાસરના ઝાડ એ ઉમેરડી નો હોય. સમજ આવે તેથી ભાઈ જાકારો દે બેટા પણ હું મેલી જેથી મેલી દઉં ને તેથી મારો વાવટો કારો પડી જાય. મને બુખાર પગાને મેલતી મને ભિખારી ને છેતરતી નહીં. અમારી રામ લક્ષ્મણ ની જોડું કહેવાય. આ મારી અંબામાની બે દીકરીઓ છે, મારી બેસરીની કદાચ મારી મેરડીની. બેટા જો મારી દીકરીઓ હામું કોઈ આમજો તીરછી નજર કરે અને સીમાડો જો સાંડવા દઉં ને તેથી ચંદ્રાસરના સીમાડે હું મેરડી બેસરી નો તમારા ભાઈઓ દગો કરે, તમારા વાલા દગો કરે,
બીજાને નો ખબર હોય આપણી પથારી ક્યાં છે. યાદ રાખજો, આપણા વાળાને જ ખબર હોય કે આપણી પથારી ક્યાં છે. હા, મારું એક વાલું કાયમી છે, કાયમી વાળો શબ્દ છે કે અઘોર વિનમાં લીલું ઝાડું ઉભેલું. મારી અંબામાની મેરડી હોડે કરાય છે ને એટલે કઈક અંતરથી ઉગે છે. 2 જ મિનિટ. હે, કદાચ એ અઘોર વનમાં લીલું ઝાડું ઉભેલું. શબ્દ બહુ સમજવા જેવા છે, સાંભળજો. એ ઝાડવાની માથે કોઈ ગરીબ માણસ લાકડા કાપી અને પોતાનું ગુજરાન ચલાવે. એમાં એક દી અડીખમ લીલું ઝાડવું જોઈ ગયો કે આ ઝાડવું આજ કાપીશ ને તો મારા બસલાના પેટ ભરાઈ જાય છે. ઝાડવું આખો દી મજૂરી કરી, દી આખો ઝાડવું કાપ્યું. બપોરના ટાણે ઝાડવું કપાઈને હેઠે પડી ગયું. એ ઝાડવું કપાઈને હેઠે પડ્યું એટલે એ થરિયામાંથી જ્યાંથી કપાણું ને ત્યાંથી ઝાડવામાંથી આહુડા મંડા નીકળ્યા. ઓહો, કે માણાને માર્યું હોય તો આહુડા નીકળે. અને મેં તો ઝાડવાને કાપ્યું, આની આંખમાં આહુડું, આને કઈ વાતનું દુઃખ પડ્યું? કવાડાનો ઘા કરી દીધો, હાથ જોડી અને ઊભો રહી ગયો. મને માફ કરી દેજો. આમાં કોઈ દેવસ્થાન, કોઈ ધર્મ નથી. મને માફ કરજો, હું તારા માથે ઘા નથી કરતો, પણ મારા બચલા, મારા નાના નાના ગરીબડા, મારા પહોડા છે, હું તને કાપીને લઈ જાઉં ને તો મારા પહોડા પેટ ભરે છે. એટલે તારા માથે ઘા કર્યો, મારા પેટ હાટું મેં તારા માથે ઘા કર્યો. મને કોઈ શોખ નથી. તઈ ઝાડવું જવાબ દે છે, ઝાડવામાંથી વાસા આવી કે તે મને કાપ્યું ને એ મને દુઃખ નથી. તો કે તે મને કાપ્યું ને એ કુવાડો લોખંડનો છે, પણ અંદર હાથો રહ્યો ને એ હાથો મારો છે. બેટા મારા મને ઘા કરે એ મને રૂજાતું નથી. કે બીજા મારે તો માતાજી મૂકી આપણા નાપડા ઘા કરે ત્યાં મારી દેવીઓને જાવું મારી નાચ. રાજભાઈ આ સુપોત અરે ઘણા ટાઈમથી ન્યાય આવ્યા હતા અમે સુરેન્દ્રનગર. ત્યારની સરપંચની લાગણી અહીંયા છે અને લાગણીથી જ અહીંયા પધારા છે. એની દિયા હોય તો પધારો. અમારે રાજેશભાઈ સરપંચને જોરદાર તાલીથી વધાવો. અમારે નાની ઉંમરમાં સરપંચ ત્યાં ભગવતી ચડતી કળા રાખે વાલા. હા, કે જાઉં હું અંબાવાની મેરડી બેટા કોઈ દી હારવા દઉં તેની દુનિયાની માઇલપા. હું ચંદ્રસરના સીમાડાની કાળી નાગણી સુવારી નાચની દેવી નો બોલો.